ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1 આ ભાગ નંબર 1 માં ગણિત વિષયનો પાઠ નંબર 1 છે પૂર્ણાંક સંખ્યાઓ, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 થી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખવાનો છે, જેમાં પહેલું નીચેનામાંથી કઈ m ની વિરોધી સંખ્યા નથી? તો એમાં આવશે માઇનસ માઇનસ m, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ m તો પોતે પ્લસ છે જ તે, એટલા માટે અહીં જવાબ આવશે a. ત્યાર પછી બીજું છે નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? તો એમની અંદર જવાબ આવશે -6/4, એ પૂર્ણાંક સંખ્યા નથી. ત્રીજું, કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે? તો -8 થી 2 સુધી જવું એટલે પહેલા તો -8 થી 0 જઈએ એટલે 8 ડિગ્રી n, 2 ડિગ્રી બીજું એટલે 10 ડિગ્રીનો વધારો થશે. ત્યાર પછી આગળ જઈએ તો નીચેની સંખ્યા રેખા જોઈને નક્કી કરો કયું વિધાન ખોટું છે. તો એમાં આવશે q એ -5 કરતા નાની સંખ્યા છે. પાંચમું, પેટર્ન પૂર્ણ કરો. -98, -68, -38, -8. તેમાં જવાબ આવશે 22. છઠ્ઠું છે -5 ગુણ્યા 4 વત્તા -3 બરાબર -5 ગુણ્યા 4 વત્તા શું જવાબ આવશે? તેમાં જવાબ આવશે -5 ગુણ્યા -3, કારણ કે આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે પણ થશે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તેમાં આવશે બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક મળે. આઠમું, શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા a માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી? તેમાં આવશે a/0. નવમું, સંખ્યા રેખાની મદદથી જણાવો કયું બિંદુ -4 દર્શાવે છે? તેમાં આવશે c. 10મું, સંખ્યા રેખા પર -2 ગુણ્યા 2 ની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુ એ મળશે? તેમાં આવશે -5. ત્યાર પછી 11મું છે 18, 7, -3, -10, 13 સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા વચ્ચે આવશે? તેમાં આવશે 7. 12મું, આપેલ પેટર્નના આગળના 3 અંકો લખો. 11, 8, 5, 2. પછી આવશે -1, -4 અને -7 એટલે કે d. હવે દાખલા ગણવાના છે, જેમાં પહેલું વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી ગુણાકાર કરો. -48 ગુણ્યા 98, તો -48 ગુણ્યા 100 -2 કરીશું, અને 48 ગુણ્યા 100 -48 ગુણ્યા 100 ને -48 ગુણ્યા 2 કરીશું તો -4800 -96, તો -4800 વત્તા 96 એટલે -4704 એટલે કે 4704. બીજો દાખલો છે -15 ગુણ્યા 12 વત્તા 12 ગુણ્યા 35, એનો દાખલાનું સાદુરૂપ આવતા આપણને જવાબ મળશે -600. ત્યાર પછી આપણે આગળ જઈએ તો બીજો દાખલો છે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ લખો જેનો ગુણાકાર -24 અને તફાવત 10 થાય. તો એવી સંખ્યા છે -6 અને 4. ગુણાકાર કરતા -6 ગુણ્યા 4 એટલે જવાબ આવશે -24. તફાવત -6 - 4 બરાબર જવાબ આવશે 10, કારણ કે ઓછે ઓછે વધતા થશે. પ્રશ્ન નંબર 3 છે સાદુરૂપ આપવાનું છે. તો જોઈએ મિત્રો, જેમાં પહેલો દાખલો છે 5 ગુણ્યા -4 ગુણ્યા -3, તેનો જવાબ મળશે આપણને 60. બીજો દાખલો છે -5 ગુણ્યા -6 ગુણ્યા -4 ગુણ્યા -8, એમનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 960. ત્યાર પછી પણ સાદુરૂપ છે -18 ભાગ્યા -15 ભાગ્યા 5, તો એનો જવાબ આવશે 6. -21 ભાગ્યા -7 ગુણ્યા 3, તો એનો જવાબ આપણને મળશે 3/3 એટલે 1. હવે પાંચમો છે, એક વેપારીને ગુરુવારે 50 નફો થયો હતો, શુક્રવારે 18 નુકસાન થયું અને શનિવારે 14 નુકસાન થયું. તો 3 દિવસનો ચોખ્ખો નફો કે નુકસાન શોધો. તો ગુરુવારે 50 નફો, શુક્રવારે 18 નુકસાન, શનિવારે 14 નુકસાન. તો 50 - 18 - 14, 50 - 32 એટલે 18 રૂપિયા નફો થશે. છઠ્ઠું છે 50 ગુણની કસોટીમાં વિદ્યાર્થીઓને દરેક સાચા જવાબ માટે 2 ગુણ, દરેક ખોટા જવાબ માટે -2 ગુણ અને દરેક પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવે છે. આ કસોટીમાં યશને 94 ગુણ મળેલા છે. તો યશના સાચા જવાબ અને ખોટા જવાબ, તો 94 ભાગ્યા 2 બરાબર 47. સાચા જવાબની શક્યતા, તો સાચા જવાબો 47, પ્રયત્ન ન કર્યો હોય એવા -3, સાચા જવાબ 48, પ્રયત્ન ન કર્યો 1, તો ખોટા જવાબોની સંખ્યા આવશે 1.
સાતમું, એક પેન વેચતા 3 નફો થાય, પેન્સિલ વેચતા 1 નફો થાય. જો કુલ નફો 50 થયો હોય અને 5 પેન્સિલ વેચી હોય તો કુલ કેટલી પેન વેચી હોય? તો એક પેન્સિલના 1 નફો અને 5 પેન્સિલનો 5 નફો. તો 50 - 5 એટલે 45 રૂપિયા પેનનો નફો છે. એક પેન વેચતા 3 મળે તો 45 ભાગ્યા 3 કરતા 15 પેન વેચી હશે. કેટલી? 15. એમના પછી 8મું છે, એક બહુમાળી મકાનના ભોયતળિયા ઉપર આપણે 25 માળ છે. દરેક માળની ઉપર ઊંચાઈ 5 મીટર છે. ભોયતળિયાની નીચે 3 માળ છે. તો દરેક માળની ઊંચાઈ 5 મીટર છે. આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે. એક વ્યક્તિ ભોયતળિયાથી 50 મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે. ભોયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો? તો લિફ્ટ ભોયતળિયાથી કેટલી? 50 મીટર ઊંચી છે. લિફ્ટને ભોયતળિયાથી 2 માળ એટલે કે 2 × 5 નીચે જવાનું છે. કુલ અંતર થશે 50 + 10 એટલે કે 60 મીટર. હવે 60 ભાગ્યા 1 કરીએ એટલે 60 સેકન્ડનો સમય અથવા તો 1 મિનિટનો સમય લાગશે. 9મું, મહિનાની શરૂઆતના તમારા બચત ખાતામાં 500 જમા છે. એક મહિનાના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં આપેલ છે. આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ જમા હશે તે શોધવાની છે તમારે મિત્રો. તો હવે જુઓ અહીંયા 500 - 120 + 240 200 + 150 એટલે 360 - 350 500 - 10 એટલે જમા થશે 490. 10મું છે, એક સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠારણ બિંદુઓ આપેલા છે. હાઇડ્રોજનનું જુઓ અહીંયા આપેલું છે -259.44. પછી ક્રિપ્ટોનનું છે 197.22. પછી છે ઓક્સિજન -222.77. પછી હિલિયમનું -272.22 અને આર્ગોનનું -189.44. હવે એના બધાના તમારે અહીંયા શોધવાના છે. તો આપણે શોધીને તૈયાર આપેલા છે. આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો અને લખી પણ શકો. જો ઉધડી કરેલી છે ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે હોય તો a ફુદરડી b બરાબર a × b વત્તા a × a વત્તા b × b હોય તો -3 ફુદરડી -5 અને -6 ફુદરડી 2 શોધવાનું થાય તો પહેલો દાખલો છે એનો જવાબ 49 મળે, જ્યારે બીજા દાખલાનો જવાબ મળશે 28. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈને લખી શકો છો. ત્યાર પછી 12મું છે મિત્રો, નીચેના વિધાનો સકાચો. તો નીચેના વિધાનો શું કહેવા માંગે? તો 17 × 8 વત્તા -2 બરાબર 17 × 8 વત્તા 17 × -2. તો પહેલો જે દાખલો છે 17 × 8 વત્તા -2 તેનો જવાબ આવે 102 અને 17 × 8 વત્તા 17 × -2 તેનો જવાબ આવશે 102. ત્યાર પછી -3 × -2 × 3 બરાબર -3 × -2 × 3. તેમાં પહેલાનો આવશે 18 અને બીજાનો પણ જવાબ કેટલો આવશે? 18. આ બરાબરની બંને બાજુને નોખી કરી અને જવાબ લેવાનો છે. વિભાગ A B માં આપેલા જે છે એના આધારે તમારે જુઓ -4 × 3 બરાબર -12, 7 × -1 બરાબર -7, 7 × -2 બરાબર -14, -3 × 3 બરાબર -9. જો કોઈ પણ દાખલામાં એક સંખ્યા માઇનસ હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય ને એક સંખ્યા પ્લસ હોય તો હંમેશા જવાબ માઇનસ માં જ મળે. જોડકા જોડવાના છે. પહેલામાં આવશે E, બીજામાં આવશે G, ત્રીજામાં આવશે J, ચોથામાં આવશે A, પછી B, પછી D, પછી I, પછી F, પછી H અને પછી C આવશે. ત્યાર પછી જુઓ અહીંયા 7 - 2 8 5 6 અહીંયા -7 2 8 -5 અને 6 વિરોધી સંખ્યા લખવાની છે. તો મિત્રો 7 ની વિરોધી સંખ્યા હંમેશા -7 થાય. 1 ની વિરોધી સંખ્યા -1 થશે. તમારા મિત્રને કહો અને પૂર્ણાંક સંખ્યા તમારે લખવાની છે મિત્રો. -18 -21 -27 -14. તો -21 કેમ થાય? 7 × 3 -3 × 9 -2 × 7. તો આ હતું મિત્રો આપણું સંપૂર્ણ સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.